નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જો તમારે એલએલબી ની અંદર એડમિશન લેવાનું હોય તો જીકાસ ની અંદર એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો ઘણા બધા કેન્ડિડેટની કોમેન્ટ આવેલી હતી કે સર ક્યારે એલએલબી ના ફોર્મ ભરવાના શરૂ થશે. તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને એલએલબી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે જો તમારે એલએલબી ની અંદર એડમિશન લેવું હોય કઈ રીતે ઘરે બેઠા જાતે તેનું ફોર્મ ભરી શકો. આખું વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમારા ફોર્મ ભરવામાં કાંઈ પણ મુશ્કેલી નહીં પડે. જો આજે એલએલબી ના ફોર્મ ભરવાના શરૂ થયા છે એની નોટિફિકેશન તમે જીકાસની સાઇટ ઉપર આવશો તો નીચે તમને નોટિસ રિગાર્ડિંગ એલએલ પ્રોગ્રામ એ પીડીએફ તમને જોવા મળશે. તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે. આની અંદર જો તમારે એલએલબી ની અંદર ફોર્મ ભરવું હોય તો આખું શેડ્યુલ આપેલું છે. તો આજે એલએલબી ની અંદર ફોર્મ ભરવા માટે 1/7 એટલે કે 1 જુલાઈ ત્યાંના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 5 જુલાઈ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. પછી જે ફોર્મ ભરવી એનું નજીકનું જે વેરિફિકેશન સેન્ટર હોય તે આપણે 7 જુલાઈ સુધીમાં જઈને આપણું જે ફોર્મ છે વેરિફિકેશન કરાવવાનું થશે. અને પછી ક્યારે રિઝલ્ટ આવશે અને આગળ કઈ રીતની પ્રોસેસ હશે એની બધી માહિતી આપણે અહીંયા પીડીએફમાં આપેલી છે. એકવાર તમારે આ જોઈ લેવાનું. અને આ ઉપરાંત એલએલબી એડમિશન માટે એક અગત્યની સૂચના જો લખેલી છે કે એલએલબી પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટીના નિયમ મુજબ મેરિટ લિસ્ટ માર્ક્સ ઉપર બનશે, સીજીપી ઉપર નહીં. માટે માર્ક્સ એન્ટર કરવા. ટૂંકમાં આપણે ફોર્મ ભરવું ત્યારે આપણે માર્ક્સ એન્ટર કરવાના થશે. એ આપણે આગળ ફોર્મમાં માહિતી જોઈ લઈશું. જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જીકાસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એ પહેલી તો વેબસાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. જો એલએલબી ની અંદર એપ્લાય કરવા માટે આની અંદર આપણું એલએલબી માટે રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. જો હોય તો ઓલરેડી રજીસ્ટર ઉપર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓનું એલએલબી માટે રજીસ્ટ્રેશન કરેલું નહીં હોય તો કઈ રીતે કરવાનું? તો જો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. પછી તમારા પ્રોગ્રામ ટાઈપની અંદર આ એલએલબી સિલેક્ટ કરી લેવાનું. પછી તમારું જે માર્કશીટની અંદર નામ લખેલું એ એન્ટર કરી દેવાનું. કેટેગરી સિલેક્ટ કરી લેવાની, જાતિ સિલેક્ટ કરી લેવાની, તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. પછી મોબાઈલ નંબરની ઈમેલ આઈડી એન્ટર કરી દેવાના. અને પછી તમે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે બંનેમાં ઓટીપી આવશે. એ એન્ટર કરીને સબમિટ આપશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. અને જો હજી ખ્યાલ ન આવે તો આના વિશે આપણે અલગથી ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે એકવાર એકાઉન્ટ બની જાય પછી ફોર્મ ભરવા માટે ઓલરેડી રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન આપેલું છે આપણે એનું પર ક્લિક કરી દેવાની. જ્યારે આપણે નવું એકાઉન્ટ બનાવશું એટલે કે આપણને યુઝર નેમ આપશે. એલબી થી શરૂ થતો હશે તો યુઝર નેમ અહીંયા એન્ટર કરી દેવાનું. પછી અહીંયા પ્રોગ્રામ ટાઈપમાં એલબી સિલેક્ટ કરી લેવાનું. અહીંયા આપણે પાસવર્ડ એન્ટર કરી દેવાનો, અહીંયા કેપ્ચા એન્ટર કરી દેવાનો, પછી સાઇન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અલગ અલગ સ્ટેપ આપેલા છે, એક પછી એક આપણે જોતા જવી. તો સૌપ્રથમ આપણે પેમેન્ટ કરવાનું થશે. તો પેમેન્ટ કરવા માટે જે ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે જો લખેલું આવી ગયું કે તમારે 300 રૂપિયા ફી ભરવાની થશે. પછી આપણે પેમેન્ટ કરવા માટે ઇનિશિયેટ પેમેન્ટ એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે, આપણે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય સિલેક્ટ કરી લેવાનું. અને પછી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને પછી આપણે જે પેમેન્ટ કર્યું હોય એને રિસીપ્ટ પણ જનરેટ થશે. એ પણ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. આગળ ફ્યુચરમાં એની જરૂર પડશે. પેમેન્ટ થઈ જશે એટલે આ જે બોક્સ છે ગ્રીન કલરનું થઈ જશે. હવે પેમેન્ટ થઈ જાય પછી આપણે પ્રોફાઇલની ડિટેલ નાખવાની થશે. તો એની ડિટેલ નાખવા માટે પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે માહિતી કઈ રીતે નાખવાની એક પછી એક જોતા જઈએ. તો જો આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એપ્લિકેશન નંબર અને કોર્સ ટાઈપ એ જે આપણે આગળ સિલેક્ટ કરેલું તે ઓટોમેટિક અહીંયા આવી જશે. એમાં તમને કઈ ચેન્જ કરવા નહીં દે. હવે છે એપ્લિકન્ટ નેમ. તો આ બોક્સની અંદર તમારી 12માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર તમારે કરી દેવાનું. તમે જો આઈ ઉપર કર્સર રાખશો તો લખેલું પણ આવશે કે નેમ એઝ પર લાસ્ટ ક્વોલિફાઈંગ માર્કશીટ. એવી રીતે બધી જગ્યાએ લખેલું હશે. હવે આ જે જગ્યાએ લાલ કલરની ફૂદડી હશે એ બધી માહિતી નાખવી ફરજિયાત છે. પછી છે ડેટ ઓફ બર્થ. તો તમારી જે પણ જન્મ તારીખ હોય તમારે એન્ટર કરી દેવાની. અને જે ડેટ ઓફ બર્થ છે એ તમારે એલસી ની અથવા માર્કશીટની અંદર જેવી રીતે લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાની. પછી આયા તમારે જે ફાધરનું નામ હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા મધરનું નામ એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા પેરેન્ટ્સનો એટલે પપ્પા અથવા મમ્મીનો જે પણ મોબાઈલ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે કેટેગરી. હવે તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય આનાથી તમારે સિલેક્ટ કરી લેવાની. જો તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે કઈ કાસ્ટ સર્ટિફિકેટ કે એની કઈ માહિતી નાખવાની નહીં થાય. અને એસસી એસટી ની ઈડબ્લ્યુ સિલેક્ટ કરશો તો તમે જે પણ કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એની તે માહિતી નાખવાની થશે. અને જો તમે ઓબીસી માં આવતા હો અને તમે ઓબીસી સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંનેની માહિતી નાખવાની થશે. જો તમારે કાસ્ટ સર્ટિફિકેટની માહિતી નાખવાની થાય તો આ તમે જે તારીખે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એની ફક્ત તારીખ તે તમારે નાખવાની થશે. એ તારીખ છે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એમાં જમણી બાજુ ઉપર લખેલી છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને જો તમે ઓબીસી ની અંદર આવતા હો તો જે નોન ક્રિમિનલ તમે કઢાવ્યું હોય એની તારીખ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાની. પછી જેન્ડર. તો તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું.
પછી છે ડિસેબિલિટી. હવે જો તમે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ પર્સન હો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન ન હો તો તમારે નન એમને રહેવા દેવાનું. પછી છે માઇનોરિટી. હવે જો દાખલા તરીકે મુસ્લિમ હો, શીખ હો, પારસી હો વગેરે જે કમ્યુનિટી છે એ માઇનોરિટીમાં આવતા હોય તો જો તમે માઇનોરિટીમાં આવતા હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની. અને જો તમે માઇનોરિટીમાં ન આવતા એટલે કે તમે હિન્દુ હો તો આપણે માઇનોરિટીમાં નથી આવતા તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી છે નેશનાલિટી, એમાં આપણે ઇન્ડિયન સિલેક્ટ કરશું એમને રહેવા દેવાનું. પછી રિલીજન, તો એની અંદર તમારો જે પણ ધર્મ હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી છે આધાર નંબર, તો તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી છે નેમ એઝ પર આધાર, એટલે કે આધાર કાર્ડ ની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આયા એન્ટર કરી દેવાનું. ઘણા એવો ક્વેશ્ચન થાય કે સર માર્કશીટ ની અંદર પહેલા મારી અટક છે પછી નામ છે અને આધાર કાર્ડ ની અંદર પહેલા નામ છે પછી અટક છે, તો એવું કઈ તમારે જોવાનું નથી. જેવી રીતે આધાર કાર્ડ ની અંદર નામ હોય એ તમારે આયા એન્ટર કરવાનું અને જેવી રીતે માર્કશીટ ની અંદર નામ હોય એ ઉપર એપ્લિકેન્ટ નેમ છે એની અંદર એન્ટર કરવાનું. સરનેમ આગળ પાછળ હશે એનો કઈ ઇસ્યુ નહીં આવે. પછી આ છે આપાર આઈડી અથવા એબીસી આઈડી. જો તમે એબીસી આઈડી જનરેટ કરેલો હોય તો તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને જો એબીસી આઈડી જનરેટ ન કર્યો હોય અને નહીં એન્ટર કરો તો પણ ચાલશે. પરંતુ જો તમારે એબીસી આઈડી જનરેટ કરવું હોય તો આપણે એના વિશે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જોતા આઈ બટન ઉપર બતાવતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એ જોઈને તમે જાતે જ તમારો એબીસી આઈડી જનરેટ કરી શકશો. હવે એટલું થઈ જાય પછી અહીંયા ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરવાનું થશે. ફોટો છે એ 5 MB ની નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવો જોઈએ. એવી રીતે સાઇન છે 2 MB થી નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવી જોઈએ. એટલે આવી રીતે તમારે ફોટો અને સાઇન સેટ કરી લેવાના. હવે ફોટો અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં તમારો ફોટો પડ્યો હોય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યો સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સિગ્નેચરમાં અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણે થોડા નીચે આવી. હવે આ છે એડ્રેસ ડિટેલ, તો એની અંદર આપણું એડ્રેસ નાખવાનું થશે. હવે બે ઓપ્શન આપેલા છે કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ, એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. જો બંને સેમ જ હોય તો ખાલી એક જગ્યાએ તમે લખશો એટલે બીજું ઓટોમેટિક લખાઈ જશે. તો આપણું જે હાલનું સરનામું હોય એ આપણે અહીંયા લખવાનું થશે. તો એડ્રેસ ની અંદર તમારું જે પણ સરનામું હોય આખું તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. તો સ્ટેટ ની અંદર જે પણ સ્ટેટમાં તમે રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ ની અંદર જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. તાલુકાની અંદર તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી વિલેજ, એટલે કે તમે જો ગામડે રહેતા હોય તમારું ગામનું નામ એન્ટર કરી દેવાનું અને સિટીમાં રહેતા હોય તમારું સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી પિનકોડ ની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. પછી જો તમે ગામડે રહેતા હોય તો તમારે ગ્રામ્ય રૂરલ સિલેક્ટ કરી લેવાનું અને જો તમે સિટીમાં રહેતા હોય તો તમારે અર્બન શહેરી સિલેક્ટ કરી લેવાનું. પછી કાયમી સરનામું આપણે એન્ટર કરવાનું થશે. જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ એઝ પ્રેઝન્ટ ઉપર ક્લિક કરશો એટલે આયા તમે જે એડ્રેસ લખેલું છે એ બધું આયા આવી જશે. અને ઇન કેસ કોઈને જો કાયમી સરનામું અલગ હોય તો તમે આ જે રીતે આપણે એન્ટર કર્યું એવી રીતે એન્ટર કરી શકો છો. પછી આ નીચે છે 10th ડિટેલ, એટલે કે આપણે જે 10માની ડિટેલ હોય આપણે એન્ટર કરવાની થશે. તો એની અંદર પેલું છે પાસિંગ મંથ, એટલે કે આપણે 10મું છે કયા મહિનામાં પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. જો તમને ખ્યાલ ન હોય તો તમારા માર્કશીટ ની અંદર મહિનો અને યર લખેલો હશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે પાસ કરેલું છે એ તમારે યર સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબર ની અંદર તમારા 10માની અંદર જે પણ સીટ નંબર હોય તમારે આ એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય આપેલી હોય તો છેલ્લે જે પરીક્ષા આપેલી હોય એનો જે સીટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી પર્સન્ટેજ ની અંદર તમારે 10મામાં જેટલા પણ પર્સન્ટેજ આવેલા હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. હવે આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર જોઈ લેવાની. જો બધી ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે પ્રોફાઇલની ડિટેલ એન્ટર કરશું એટલે ગ્રીન ટિક આવી જશે. હવે આપણે એકેડમિક ડિટેલ એન્ટર કરવાની થશે. તો એની માટે આપણે એકેડમિક નો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આયા આપણી એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. તો અહીંયા અલગ અલગ 3 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. તો પેલું છે 12માની માહિતી, તો આમાં આપણે 12માની જે ડિટેલ હોય એન્ટર કરી દેવી. તો એમાં આ બે ઓપ્શન આપેલા છે કે HSC અને ડિપ્લોમા ઇક્વિવેલન્ટ. જો તમે 11-12 કરેલું હોય તો તમારો પહેલો ઓપ્શન છે HSC લાગુ પડશે. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય અને ડિપ્લોમા ઉપર 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો એને બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે. એટલે તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બંનેની અંદર માહિતી તો સેમ જ નાખવાની આવશે. જો તમે 11-12 કરેલું હોય આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ કરેલું હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પછી આ છે એક્ઝામ બોર્ડ, એટલે તમે જે 12મું છે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધા ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી તે પાસ કરેલું હોય એટલે પહેલા તે ઓપ્શન આપેલો છે તો આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે 12મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું.
પછી પાસિંગ મંથ ની અંદર તમે કયા મહિનામાં પાસ કરેલું છે એ મંથ સિલેક્ટ કરી લેવાનું. એ તમારી માર્ક્સ ની અંદર મહિનો અને યર બંને લખેલું હશે. પછી સીટ નંબર ની અંદર તમારા 12મા ની અંદર જે પણ સીટ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. અને ઇન કેસ કોઈને 12માં એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી જે ટ્રાય હોય એનો સીટ નંબર તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. અને પછી તમે ફેસ બોર્ડ ડેટા એનું પર ક્લિક કરશો એટલે તમારું જે પણ આ ડેટા છે ઓટોમેટિક આ ફિલ થઈ જશે. ઇન કેસ જો ન થાય અને મેન્યુઅલી કરવાનો થાય તો આપણે કઈ રીતે કરવાનું એ જોઈ લેવી. તો જો મેન્યુઅલી આપણે ડેટા એન્ટર કરવાનો થાય તો તમારા સ્ટ્રીમ ની અંદર તમે 12મું છે કે એમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી છે નેમ એઝ પર HSC અથવા ડિપ્લોમા માર્કશીટ. તો જો આ બોક્સ છે એની અંદર તમારા માર્કશીટ ની અંદર જેવી રીતે નામ લખેલું છે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે નંબર ઓફ અટેમ્પ એટલે કે તમે 12મું છે એ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ તમારે આ એન્ટર કરવાનું થશે. જો તમે પહેલા ટ્રાય પાસ કરેલું હોય તો તમારે એક એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો એ પ્રમાણે આ એન્ટર કરી દેવાનું. પછી છે ઓપ્ટેડ માર્ક ઓનલી થિયરી. હવે જો આ બે અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે ઓનલી થિયરી અને થિયરી પ્લસ પ્રેક્ટિકલ. હવે જો આર્ટ્સ કોમર્સ વાળા છે એને કઈ પ્રેક્ટિકલ નથી આવતા તો અહીંયા ઓનલી થિયરી અને થિયરી પ્રેક્ટિકલ બંને જગ્યાએ એને સેમ જ તે માહિતી નાખવાની થશે. અને જે પણ વિદ્યાર્થી સાયન્સમાં હશે એને બંને જગ્યાએ અલગ અલગ નાખવાનું થશે. કઈ રીતે નાખવાનું એ જોઈ લેવી. તો અહીંયા ઓપ્ટેડ માર્ક ની અંદર તમારે 12મા ની અંદર જેટલા પણ માર્ક આવેલા હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. પછી ટોટલ માર્ક ની અંદર કેટલા ટોટલ માર્ક હતા એ તમારે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે 7 સબ્જેક્ટ હોય અને 700 માર્ક હોય તો તમારે ટોટલ માર્કમાં 700 એન્ટર કરવાના. અને તમારે 700 માંથી 500 આવેલા હોય તો ઓપ્ટેડ માર્કમાં તમારે 500 એન્ટર કરી દેવાના. પછી આયા ઓપ્ટેડ માર્ક થિયરી અને પ્રેક્ટિકલ. તો જો આર્ટ્સ વાળાને આયા ફરીથી ઉપર લખ્યું એવી રીતે એન્ટર કરી દેવાનું. પરંતુ તમે સાયન્સમાં હો તો આયા તમારે થિયરી પ્લસ પ્રેક્ટિકલ ના જેટલા માર્ક થતા હોય એ ઓપ્ટેડ માર્કમાં એન્ટર કરી દેવાના. અને એના ટોટલ માર્ક જેટલા થતા હોય તમારે એન્ટર કરી દેવાના. દાખલા તરીકે તમારે 5 સબ્જેક્ટ હોય અને 3 પ્રેક્ટિકલ હોય અને 650 માર્ક થતા હોય ટોટલ તો તમારે એ એન્ટર કરવાના. અને 650 માંથી તમારે દાખલા તરીકે 500 આવ્યા હોય તો 500 આ એન્ટર કરી દેવાના. પછી છે HSC સ્કૂલ નેમ એટલે કે તમે જે 12મું છે કઈ સ્કૂલમાંથી પાસ કર્યું છે એ સ્કૂલનું નામ તમારે એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની જે ડિપ્લોમા કોલેજ હોય એનું નામ એન્ટર કરી દેવાનું. પછી પાસિંગ સ્ટેટમાં તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ ડિસ્ટ્રિક્ટની અંદર તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે કયા મીડિયમમાંથી 12મું અથવા ડિપ્લોમા પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. ગુજરાતી ઇંગ્લિશ જે પણ તમારે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. હવે ઇન કેસ કોઈને જો ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની માહિતી કઈ રીતે નાખવાની શોર્ટલી જોઈ લેવી. તો તમે જો ડિપ્લોમા ઉપર ક્લિક કરશો તો આપણે આગળ જોયું એવી રીતે બધી માહિતી આવશે. ખાલી માઇનોર ફેર પડશે તો એમાં છે મેઇન સબ્જેક્ટ નેમ. તો મેઇન સબ્જેક્ટ નેમ ની અંદર આપણે ડિપ્લોમા જે પણ સ્ટ્રીમ ની અંદર કર્યું હોય એની અંદર આપણે જે પણ મેઇન સબ્જેક્ટ આવતા હોય તેના નામ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. અને બાકીનું આપણે આગળ જોઈએ એમ જે પણ તમારે લાગુ પડતું હોય એ માહિતી એન્ટર કરી દેવાની. પછી 12માની માહિતી એન્ટર થઈ જાય પછી આપણે જે કોલેજની એટલે કે ગ્રેજ્યુએશન જે કર્યું છે એની માહિતી એન્ટર કરવા માટે આ જે બીજો ઓપ્શન આપેલો છે એલિજિબલ યુઝી ડિટેલ આપણે એનું પર ક્લિક કરી દેવાની. હવે 12માની માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ જે બીજો ઓપ્શન છે એલિજિબલ યુઝી ડિટેલ એ ઓપન થઈ જશે. તો આ આપણે જે કોલેજ એટલે કે જે ગ્રેજ્યુએશન છે એની માહિતી નાખવાની થશે. કઈ રીતે એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી. એમાં પેલું છે યુનિવર્સિટી એટલે કે આપણે જે ગ્રેજ્યુએશન છે કયા યુનિવર્સિટીમાંથી કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. કોર્સ ટાઈપની અંદર આપણે કયા કોર્સની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ યરની અંદર આપણે કયા વર્ષે પાસ કરેલું છે એ યર સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ મંથની અંદર કયા મહિનામાં પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પાસિંગ મંથ અને યર છે એ આપણી છેલ્લી માર્કશીટ હોય એની અંદર લખેલું હશે. સીટ નંબરની અંદર તમે છેલ્લે જે પણ એક્ઝામ આપેલી હોય એનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી જે માર્કશીટ બેઝડ ઓન એટલે કે તમારી જે ગ્રેજ્યુએશનની માર્કશીટ છે એની અંદર જો માર્ક લખેલા હોય તો તમારે માર્ક સિલેક્ટ કરી લેવાના. અને જો રિઝલ્ટ છે એની અંદર તમને CGPA આપેલા હોય તો તમારે CGPA વાળો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો. તો જો તમે CGPA સિલેક્ટ કરશો એટલે નીચે બે ઓપ્શન આવી જશે કે ઓપ્ટેન CGPA એટલે કે તમારે કેટલા CGPA આવેલા છે તો એ તમારે એન્ટર કરી દેવાના. અને કેટલામાંથી આવેલા છે કે 10માંથી આવેલા છે કે 9.5માંથી જે પણ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને ઇન કેસ જો તમારો માર્ક હોય ને તમે એ સિલેક્ટ કરશો તો તમારે કેટલા પર્સન્ટેજ આવેલા હતા એ તમારે એન્ટર કરી દેવાના. અને પર્સન્ટેજ અને CGPA એન્ટર કરો એ 3 વર્ષનો જે કમ્બાઈન થતો હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી જે મેઇન સબ્જેક્ટની અંદર તમે જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે કયા મેઇન સબ્જેક્ટની અંદર કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી જે ક્લાસની અંદર તમારે જે પણ ક્લાસ આવેલો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો.
પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, તો એની અંદર તમે જે પણ મીડિયમની અંદર ગ્રેજ્યુએશન કરેલું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સેમેસ્ટર ઓર યર, એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એ યરમાં પેટર્ન હતી કે સેમેસ્ટરમાં હતી, તમારે જે પણ હોય સિલેક્ટ કરી લેવાની. પછી જે નંબર ઓફ સેમેસ્ટર અને યર, હવે જો તમે સેમેસ્ટર સિલેક્ટ કરો તો તમારે ટોટલ કેટલા સેમેસ્ટર હતા એ સિલેક્ટ કરી લેવાનું. જો 6 હોય તો 6 સિલેક્ટ કરી લેવાના. એવી રીતે તમારે જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારે યરમાં પેટર્ન હોય તો કેટલા વર્ષનો કોર્સ હતો એ તમારે યર આનાથી સિલેક્ટ કરી લેવાના. પછી નંબર ઓફ અટેમ્પ અથવા ટ્રાયલ, એટલે કે તમે જે ગ્રેજ્યુએશન છે એ કેટલા અટેમ્પે પાસ કરેલું છે તમારે એન્ટર કરી દેવાનું. તો પહેલી ટ્રાય પાસ કરેલો તો તમારે 1 એન્ટર કરી દેવાનું. તો જો આપણે એ ઉપર સેમેસ્ટર સિલેક્ટ કરેલા છે, એટલે કે 6 સેમેસ્ટર સિલેક્ટ કરેલા છે, તો 6 છે ની માહિતી આપણે એન્ટર કરવાની થશે. એવી રીતે જો તમે યર સિલેક્ટ કરેલા હોય, દાખલા તરીકે તમે 3 યર સિલેક્ટ કરેલા હોય તો તમારે 3 યરની માહિતી નાખવાની થશે. પરંતુ આપણે સેમેસ્ટર સિસ્ટમ હતી એટલે આપણે સેમેસ્ટર સિલેક્ટ કરેલા છે, તો કઈ રીતે માર્ક એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી. તો જો તમારા માર્કશીટની અંદર એક એક્સટર્નલ માર્ક અને ઇન્ટરનલ માર્ક એવી રીતે બે અલગ અલગ લખેલા હશે. તેમાં પેલું છે એક્સટર્નલ ટોટલ માર્ક. હવે જો પહેલા સેમેસ્ટરની અંદર તમારે દાખલા તરીકે 7 સબ્જેક્ટ હોય અને 7 એના એક્સટર્નલ માર્કનો સરવાળો, દાખલા તરીકે એક પેપર છે 70 માર્કનું હોય તો 7 એના 490 થાય, તો એક્સટર્નલ માર્ક ટોટલની અંદર 490 આવશે. અને તમારે 490 માંથી કેટલા માર્ક આવ્યા છે, દાખલા તરીકે 400 આવ્યા હોય તો તમારે 400 આવ્યા. ઓપ્ટેન માર્કનો જે ઓપ્શન છે એની અંદર એન્ટર કરી દેવાના. એવી જ રીતે ઇન્ટરનલ માર્ક, એટલે કે કોલેજ દ્વારા જે પરીક્ષા લેવાતી હોય એના માર્ક અહીં આપણે નાખવાના થતા હોય. તો ઇન્ટરનલ ટોટલ માર્કની અંદર પહેલા સેમેસ્ટરની અંદર દાખલા તરીકે એક સબ્જેક્ટના 30 માર્ક હોય, એવી રીતે જો તમારે પહેલા સેમેસ્ટરની અંદર 7 સબ્જેક્ટ હોય તો એના 210 માર્ક થાય, તો 210 માર્ક તમારે અહીં એન્ટર કરી દેવાના ટોટલ માર્કની અંદર. અને 210 માંથી તમારે કેટલા આવેલા છે, એટલે કે ઓપ્ટેન માર્ક કેટલા છે એ તમારે એન્ટર કરી દેવાના. દાખલા તરીકે 210 માંથી 200 આવેલા હોય તો તમારે 200 અહીં એન્ટર કરી દેવાના. તો જો આપણે પહેલા સેમેસ્ટરની જેવી રીતે માહિતી નાખી એવી જ રીતે તમારે બીજા સેમેસ્ટરની માહિતી એન્ટર કરી દેવાની. એવી જ રીતે તમારે ત્રીજાની, એવી રીતે બધા સેમેસ્ટરની માહિતી તમારે તમારી માર્કશીટની અંદર જે રીતે માર્ક આવેલા હોય એ રીતે માહિતી એન્ટર કરી દેવાની. અને જો યર સિલેક્ટ કરેલા હોય તો યરની માહિતી જે રીતે આવતી હોય એ તમારે માહિતી એન્ટર કરી દેવાની. વહેલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટનો જે ઓપ્શન આપેલો છે એનું પર ક્લિક કરી દેવાની. એટલે જે ત્રીજો ઓપ્શન છે ક્વોટા ડિટેલનો એ ઓપન થઈ જશે. હવે ક્વોટા ડિટેલની અંદર અલગ અલગ ઓપ્શન તમને જોવા મળશે. ઇન કેસ તમારે જો આ કોટામાં કંઈ એડમિશન લેવાનું થતું હોય અને જો એ કોટા તમારે લાગુ પડતો હોય તો તમારે એની સામે જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. તો એ કોટાની અંદર તમને એડમિશન મળવાપાત્ર થશે, પરંતુ એનું તમારે પ્રૂફ આપવાનું થશે. પરંતુ જો આ કંઈ કોટા તમારે લાગુ ન પડતો હોય તો તમારે સેવ એન્ડ નેક્સ્ટનો જે ઓપ્શન છે એનું પર ક્લિક કરી દેવાની. હવે એકેડમિક ડિટેલ એન્ટર થઈ જશે એટલે ગ્રીન કલરનું બોક્સ આવી જશે. હવે આપણે આગળનું ફોર્મ જોઈએ એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. એટલે આપણું એકેડમિક ડિટેલ છે એની માહિતી એન્ટર થઈ જશે અને ગ્રીન ટિક આવી જશે. પછી આપણે હવે કોલેજનું ચોઇસ ફિલિંગ કરવાનું થશે, તો એ કઈ રીતે કરવાનું એ જોઈ લેવી. તો ચોઇસ ફિલિંગ કરવા માટે જે ચોઇસ ફિલિંગનો ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અત્યારે આપણે આગળ LLB નું ફોર્મ કોઈનું નથી, તો તમને LLB નું ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું એ તમને નહીં બતાડી શકું, પરંતુ હું તમને 12 પછી કોલેજ માટે એડમિશન લેવા માટે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું એ બતાડું છું. એવી જ રીતે સેમ જ તે LLB નું ચોઇસ ફિલિંગ આવશે. ફક્ત તમારે જે કોર્સ હોય એ તે LLB સિલેક્ટ કરી લેવાનો, બાકીની બધી પ્રોસેસ સેમ જ આવશે. એટલે તમે એકવાર જોઈ લેશો એટલે તમને ઓટોમેટિક બધો ખ્યાલ આવી જશે. અને ઇન કેસ તો પણ ડાઉટ રહે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે 100% આન્સર આપીશું. હવે આપણે જે પણ કોલેજની અંદર અને જે પણ કોર્સમાં એડમિશન લેવું એ સિલેક્ટ કરવાનું થશે. કઈ રીતે કરવાનું તે જોઈ લેવી. તો પહેલો ઓપ્શન આપેલો છે યુનિવર્સિટી નેમ, તો આપણે એના પર ક્લિક કરશું. તમારે જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે મારે MKBU ભાવનગરની અંદર એડમિશન લેવું છે તો એ યુનિવર્સિટી હું સિલેક્ટ કરી લઈશ. પછી આ છે પ્રોગ્રામ નેમ, તો તમે આની ઉપર ક્લિક કરશો તો તમારે એની અંદર એડમિશન લેવું છે. દાખલા તરીકે તમે આર્ટ્સ કરેલું હોય તો BA માં એડમિશન લેવું છે, કોમર્સ કરેલું હોય તો BCom છે, BBA છે, BCA છે. તો એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેમાં પણ એડમિશન લેવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે અત્યારે હું કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું. પછી ડિસ્ટ્રિક્ટ ની અંદર તમારે કયા ડિસ્ટ્રિક્ટની અંદર એડમિશન લેવું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં તમારે ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જો મળશે. તો જો તમારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ગવર્મેન્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો અહીં નીચે અવેલેબલ કોર્સની અંદર જેટલી પણ ગવર્મેન્ટ કોલેજની અંદર BA થતું હશે એનું નામ અહીંયા આવી જશે. તમને અહીંયા ગવર્મેન્ટ કોલેજનું નામ છે, કઈ જગ્યાએ કોલેજ આવેલી છે, કયા કયા સબ્જેક્ટમાં થાય છે, પછી કયા કયા મીડિયમમાં થાય છે, ગુજરાતી, ઇંગ્લિશ વગેરે જે પણ લાગુ પડતું હોય, પછી એજ્યુકેશન મોડ છે એ વગેરે માહિતી અહીંયા લખેલી છે. તમારે બધી એકવાર ચેક કરી લેવાની. હવે જો તમારે જે પણ કોલેજ પસંદ કરવાની થાય તો એ તમારે કઈ રીતે કરવાની. દાખલા તરીકે તમારે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઘોઘા રાખવી હોય, એમાં તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ રાખવો હોય તો આ કોલેજ તમારે સિલેક્ટ કરવાની થાય તો તમારે જે પ્લસનું નિશાન આપેલું છે એનું પર ક્લિક કરી દેવાની. તો નીચે અહીંયા કોલેજ સિલેક્ટ થતી જશે. તો નીચે ટોટલ સેવ ચોઇસ છે એની અંદર એડ થઈ જશે. એવી રીતે તમારે એક કોલેજ સિલેક્ટ થઈ ગઈ
પછી જો તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવી હોય તો એની સામે પણ આ પ્લસનું નિશાન તમારે ક્લિક કરી દેવાનું એટલે બીજી ચોઈસમાં એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ કોલેજ અને જેટલા પણ સબ્જેક્ટ સિલેક્ટ કરવા હોય આવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાના. હવે જો દાખલા તરીકે આયા ગવર્મેન્ટ કોલેજનું નામ આવશે. હવે તમે ગવર્મેન્ટની બદલે આયા ગ્રાન્ટ ઇન એડ રેગ્યુલર ઉપર ક્લિક કરશો અને પછી તમારે ફરીથી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો આયા જેટલી પણ ગ્રાન્ટ ઇન એડ કોલેજ હશે એ બધાની માહિતી આવી જશે. આ ગ્રાન્ટ ઇન એડ છે એ પણ અર્ધ સરકારી રીતે કોલેજ હોય છે, એની અંદર કઈ વધારે ફી નથી હોતી. તો તમે આ પણ કોલેજ બધી પસંદ કરી શકો છો. પછી જો તમારે ખાલી પ્રાઇવેટમાં તે કરવું હોય તો આ ગ્રાન્ટ ઇન એડ હાયર પેમેન્ટ પણ ઓપ્શન આપેલો છે. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સનો પણ અલગથી ઓપ્શન આપેલો છે. તો એ પણ સિલેક્ટ કરીને તમે કોલેજ પસંદ કરી શકો છો. જો તમે જેટલી પણ કોલેજ પસંદ કરી છે એ ટોટલ સેવ ની અંદર બધી માહિતી આવી જશે. હજુ આયા તમને પ્રેફરન્સ પણ આપેલો છે 1 2 3 4. હજુ દાખલા તરીકે તમારે કોલેજ છે એ ઉપર નીચે કરવી હોય તો આયા અપ ઉપર ક્લિક કરશો એટલે એ કોલેજ પ્રેફરન્સમાં ઉપર વહી આવશે અને નીચે કરવી હોય તો ડાઉન ઉપર ક્લિક કરશો એટલે નીચે વહી આવશે. જો આ તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય તમે કરી લીધી હોય બધું ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. હવે આપણે ચોઇસ ફિલિંગ થઈ જાય એટલે આ એક ગ્રીન બોક્સ આવી જશે. હવે આપણે ફાઇનલ સબમિટ આપવાનું થશે તો એ સબમિટનો જે ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આયા આપણે આગળ જે પણ ફોર્મ ભરેલું છે એ બધી માહિતી આયા આવી જશે. તો એકવાર તમારે શાંતિથી બધી જોઈ લેવાની કે કઈ ભૂલ નથી ને, કેમ કે એકવાર ફાઇનલ સબમિટ થઈ જશે પછી તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એટલે તમારે એકવાર બધી માહિતી શાંતિથી જોઈ લેવાની. જો બધું જ ઓકે હોય તો આપણે નીચે વહી આવવાનું. પછી અહીંયા ફોર્મ ફિલિંગમાં બે ઓપ્શન આપેલા છે. જો ફોર્મ તમે જાતે જ ભરેલું હોય તો તમારે સ્ટુડન્ટ ઉપર સિલેક્ટ કરી લેવાનું અને નજીકના કોઈ હેલ્પ સેન્ટર ઉપર ભરેવું હોય તો બીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પછી નીચે બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એકવાર આપણે બધી વાંચી લેવાની અને પછી આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની અને પછી આપણું ફોર્મ સબમિટ કરવા માટે ફાઇનલ સબમિશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ એક ડાયલોગ બોક્સ આવશે એમાં આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણું જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. ફાઇનલ સબમિટ થઈ જશે એટલે આ બોક્સ પણ ગ્રીન કલરનું થઈ જશે. હવે આપણું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જાય પછી એની એક પ્રિન્ટ આપણે કઢાઈ લેવાની અને નજીકનું જે પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને આપણું ફોર્મ વેરીફાઈ કરાવવાનું થશે. એ વેરીફાઈ ક્યાં કરાવવાનું તો જો જીકાસની વેબસાઇટ છે એની અંદર લિસ્ટ ઓફ સેન્ટર આપેલા છે. તમે એનું પર ક્લિક કરશો એટલે બધા તમારે ડિસ્ટ્રિક્ટ વાઇઝ હેલ્પ સેન્ટર આપેલા છે. તમે અહીંયા ડિસ્ટ્રિક્ટની અંદર તમારે જે પણ ડિસ્ટ્રિક્ટનું નામ લખશો તો તમારા ડિસ્ટ્રિક્ટની અંદર જેટલા પણ સેન્ટર આવેલા છે એના નામ આવી જશે. તો તમારું જે પણ નજીકનું સેન્ટર હોય ત્યાં જઈને તમારું જે ફોર્મ છે એ વેરીફાઈ કરાવી લેવાનું. હવે તમારું ફોર્મ વેરીફાઈ થઈ જશે એટલે આ જે બોક્સ છે એ પણ ગ્રીન કલરનું થઈ જશે અને આખું ફોર્મ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. હવે આખું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે પછી જ્યારે પણ પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવશે તો તમે નીચે ચેક કરી શકશો કે તમને કેમાં એડમિશન મળ્યું છે વગેરે માહિતી અહીંયા આવી જશે. તો આપણે જ્યારે પણ આનું રિઝલ્ટ આવશે ત્યારે એનો પણ અલગથી વિડીયો બનાવી દઈશું. તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.